આ કંપનીવાળા ભાઈ જુઓ, આ ભાઈ આવે તે ટિફિનના ડબ્બામાં મસાલા બસાલા બધું હંતાડી જાય હો. તો તમે શું ચેક કરો? કંપનીવાળા જોજો ભાઈ, આ કંપની જાય પછી કંપની તો જાય એ નોમ ના કહેવાય. બાકી તમે એને ચેક કરો. આ ભાઈ જોઈ લેજો, ખાસ જોઈ લેજો. આ ટોપો પહેરીને આવો એ ભાઈ જાય અને બધે જેને તે મસાલા બસાલા લઈને જાય. એટલે તમે એનું ટિફિન ખાસ ચેક કરજો. એક આ બીજો આવી ગયો હ, ચણાચોર કરતો આ આવી ગયો હ. ઓને એટલું કહેવાનું બહુ રખડ કરે નહીં, નકર મજા નહીં આવે. બરાબર, કૂકમાં સમજી જજે એમ કહું છું એને. આ સાગરભાઈ ઠંડી લાગી ગઈ છે અમારે, ટોપી બોપી ચડાવી દીધી હ. અને એટલામાં આવી ગયો કાલુ, उसका नाम है कालू. કેવું શર્માઈ સોની જેમ શર્માઈ? દાઢી આવી નહીં, દાઢી હ નહીં તો આમ કર. એટલે ભાઈ કોઈ દાઢી ઉગાર ફરી બીજું કામ કરજે. અને અમારા યોગેશભાઈ જ્યાં લ કરતા મણિરાજ બારોટ બની જા. હા ખેંચ કરે, આ મરી જાય. અને આ બેન પાપડી ગોઠિયા જોઈએ છે ભાઈ, આપણે પાપડી ગોઠિયા લીધું ગાયક ગા. આ ભાઈ નોકરી જવા તૈયાર થઈ ગયો છે. ટોપી બોપી ચડાવી દીધી, માસ્ક ચડાવી દીધું. અને પછી અંગૂઠા બતાવે. એટલે કહી દે છે મને રી ચડી જાય, વડે કહી દેજો મને રી ચડી જાય. આ ભાઈ બજ્જા ખાવાનું કહ્યું હતું, પણ બજ્જા ખાવા મેં જયારે આગા પાછા થયા તો કદી મરચા ખાવા પડ્યા. એટલે આ રમણ કાકા રીસ ચડી ગઈ છે. મને રી ચડી જાય. અને આ જયેશભાઈ આવી ગયા હતા, મસ્ત કિંજલ દવે જેવું સ્વેટર પહેરીને આવી ગયા. જો જબરજસ્ત સ્વેટર. આ એવું ક્યાં કિંજલ દવે કહ્યું એમને રીસ ચડી જાય. અમને શું કહીએ તમે જ કહી દેજો. બરાબર. આ દર્શનભાઈ આવી ગયા, મસ્ત જબરજસ્ત કોમ કરીને આવ્યા. 4 રૂમમાં વાયરિંગ ખેંચી કાઢ્યું. આજ તો એટલા જબરજસ્ત કારીગરો. બાકી વાયરિંગનું કામ કરાવો હોય તો દર્શનભાઈ જોડે જ કરાવવાનું. આ જયેશભાઈ જોડે કામ કરાવવાનું, લગન એમને રીસ ચડી જાય. પાછા શું કહ્યા? રમણભાઈ રીસ ચડી એટલે સોની રીસ ચડી. રમણભાઈ મારો ટોગો. આ ભાઈ થેલામાં કશું ગાલી નહીં આડ્યા, શું ગાલી જાય ખબર નહીં પડતી. અને મોડું હંતાડવા જેવું નહીં ભાઈ તમારું, કેમ કે ઓલરેડી મોડું હંતેલું જ છે. જોઈ લો, દોત કાઢે. બે સ્વેટરો પહેરીને આવ્યા, જો સ્વેટર ને બેટર બધું પહેરી આવ્યા કે ધોળ શર્ટ પહેરીને આવ્યા પાછા. આ ભાઈ રીસ ચડી એટલે હેડ્યા, દર્શનભાઈ હેડ્યા ગાયકા. રીસ ચડી ગઈ, મારા હાથે કશું ખાવાનું લાવે ને એટલે મને રીસ ચડી ગઈ તા ફરી. આ મોડું હંતાતા હેડ્યા. એવું તો શું કોમ કરજે, મોડો હંતાડવો પડે એવું કામ નહીં કરવાનું. જે મોડું હંતાડવું પડે. બરાબર. ઠંડીનું તું ખાલી બોનું છો, તમે મોડું હંતાડો જેથી ખમો કરો. આવી ગયા છે રમણ કાકા રીસ ચડી ગઈ. આ જયેશભાઈ દોત કાઢા, કોલગેટની એડ નહીં કરવાની આગળ. કોઈ પણ બ્રાન્ડનું પ્રમોશન કરતા નહીં આપણે. સાગરભાઈ જોવા જેવા લાગે, ચુંગી જેવા. સાગરભાઈ ચુંગી. આ ભાઈ ખોચા કાઢ કરે કે આ ચમ રહી ગયો આમ જોવા લે ભાઈ. ઓ ભાઈ આ ભાઈ એવું કે કશોક મહારાજ વાપરજો, તમે રીચ ચડી ગઈ એવું પૂછતા હતા. આવો ભાઈ કે તમે અધૂરું કોમ મેલીને જાઓ હોય શું કરો? આવું કઈ કોમ એટલામાં આવી ગયા. પિન્ટુભાઈ ધીરે જાય. ખુશ થાય. જો ખુશ થઈને ધીરે જાય. આ તો 50 લીટર દૂધ ભરી જ દઉં કે આજે પિન્ટુભાઈ 50 લીટર દૂધ ભરવાના ડેરી. બરાબર. ફેટ નહીં આવતો અમૂલમાં જઈને તમે કમ્પ્લેન કરો. બરાબર. જો બહેણી લઈને જાય પિન્ટુભાઈ. જો બહેણી લઈને આ તો દૂધ ભરી આવું ક્યાં, બીજી વાત જ નહીં. અમારે જયેશભાઈ બાઇક લઈને ચાલુ કરી હેડ્યા તો જોવા એમનું બાઇક જોડે જગ્ગા એકદમ બાકી. જયેશભાઈ કે ઘેર જઈએ. બોલા જયેશભાઈ બરાબર ઠંડી લાગી, ઠરી ગયા. હવે એને ગાયકા ઘેર. સાગર અંગત થઈ જજો ભાઈ.